गुजरेण स्वान्तानिजाचार्यान् प्रणमामि मुहुर्यन्द्रजन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीवल्लभनन्दनम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरादिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिष्टता षड्वीर्यादिकेयोषं पंचदारये। શ્રીમદ ભગવદ ગીતાનું યથાર્થ તાત્પર્ય શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના સિદ્ધાંત મુજબ. અનુવાદક શ્રી નાનુલાલ નારાયણદાસ ગાંધી, MA LLB. અધ્યાય 18, શ્લોક 11. ના હિ દેહ વૃતા શક્યમ વ્યક્તુમ કેસત યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગિત્ય મિધીયતે. દેહધારીથી સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ શક્ય નથી, પરંતુ જેણે કર્મના ફલનો ત્યાગ કરેલો છે તે ત્યાગી એમ કહેવાય છે. દેહધારીથી સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ શક્ય નથી, કારણ કે દેહ ટકાવવા માટે અસન, પાન તથા તે માટે ઉપયોગી સર્વ કર્મો તેણે અવશ્ય કરવા જ જોઈએ. તેટલા જ માટે મહાયજ્ઞ વગેરે કર્મો પણ તેનાથી તજી શકાય નહીં, પરંતુ તે યજ્ઞ વગેરે કર્મોના ફલનો જેને ત્યાગ કરેલો છે, જેને હું કરતા છું, આ કર્મ મારું છે એવા પોતાના કર્તુપણાનો તથા મમતાનો ત્યાગ કરેલો છે, તે જ કેટલાક ત્યાગથી અમૃતત્વ ભોગવે છે વગેરે સ્થળે કહેલો ત્યાગી છે. અનિષ્ટમિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ ભવત્ય ત્યાગી નામ પ્રત્યે ન તુ સંન્યાસી નામ ક્વચિત. અત્યાગીઓને અનિષ્ટ, ઇષ્ટ અને મિશ્ર એ 3 પ્રકારનું કર્મનું ફલ મરણ પછી પ્રાપ્ત થાય છે, પરંતુ સંન્યાસીઓને કોઈ સમયે પ્રાપ્ત થતું નથી. શાસ્ત્રમાં જ્યાં કર્મ કરવાની વિધિ કહેલી છે ત્યાં તેના ફલનું પણ નિરૂપણ કરેલું છે. કર્મનો સ્વભાવ જ એવો છે કે પોતાનું ફલ પ્રાપ્ત કરાવે. આવા સ્વભાવનું કર્મ છે એમ જાણવા છતાં જો કર્મ કરવામાં આવે તો ક્ષેત્રમાં બીજ વાવી સિંચન કરવાથી ફલની પ્રાપ્તિ થયા વિના રહે નહીં. તેમ કર્મના ઇષ્ટ, અનિષ્ટ વગેરે ફલ અવશ્ય પ્રાપ્ત થાય. આવા કર્મના ફલ મોક્ષના વિરોધી હોવાથી મુમુક્ષુએ કર્મનો સર્વથા ત્યાગ જ કરવો ઉચિત છે એવી શંકા થાય ત્યાં શ્લોકથી ભગવાન દૂર કરે છે. કર્મનું નરક વગેરે અનિષ્ટ ફલ, સ્વર્ગ વગેરે ઇષ્ટ તથા ધન, પુત્ર, પશુ, અન્ન વગેરેની પ્રાપ્તિ રૂપ મિશ્ર ફલ છે. આવા ફલ જેવો અત્યાગી છે, અર્થાત જેવો એ ઉપર વર્ણવેલો કર્મનો ત્યાગ કરેલો નથી તેવા કર્મીઓને જ મરણ પછી પ્રાપ્ત થાય છે. પરંતુ જેઓ ત્યાગી છે, જેઓ એ કર્તુપણાના તથા મમતાના અભિમાનનો તથા કર્મના ફલનો ત્યાગ કરેલો છે, તેઓને મરણ પૂર્વે અથવા મરણ પછી કોઈ સમયે આ કર્મના ફલ પ્રાપ્ત થતા નથી. જેઓએ કર્મના ફલનો ત્યાગ કરેલો છે અને સર્વ કર્મ ભગવાનને અર્પણ કરેલા છે, તેઓને કર્મનું મોક્ષ વિરોધી ફલ કદાપી પ્રાપ્ત થતું નથી. ઉત્તમ કર્મ આપણે જે કરીએ, શાસ્ત્રોક્ત કર્મ, એને વિદ્વાનો સોનાની બેડી કહે છે, અને પાપાચરણ થતું હોય એને લોખંડની બેડી કહે છે. સારા કર્મને બેડી શબ્દ કેમ વપરાય? સોનાની આખી બેડી તો ખરી કે નહીં? તો એ એટલા માટે કે જે ઉત્તમ કર્મ થાય છે એ ઉત્તમ કર્મ દ્વારા સ્વર્ગાદિ, દેવાદિ બધા જે અથવા જગતના ઉત્તમ સુખો ભોગવવા પડે એ સોનાની બેડી છે. બેડી શબ્દ એટલા માટે વપરાયો કે એ ફળ ભોગ્યા પછી પાછા ભૂતલ ઉપર આવવાનું નિશ્ચિત થયેલું છે, અને બીજું ભગવત પ્રાપ્તિ થઈ નથી એટલા માટે એ સોનાની બેડી કીધી. ખ્યાલ આવે?
ઉત્તમ કર્મ કરે, હોમ હવન કરે, દાન કરે, તો એનું પરિણામ શું આવે કે એને સ્વર્ગાદિક સુખ ભોગવવા માટે મળે. એટલે એ ભોગ્યા પછી પાછું ભૂતલોક પર આવવાનું, એટલે એ બેડી છે. અને બીજું ભગવત પ્રાપ્તિ, ભગવાનના ચરણારવિંદ સુધી જતા નથી, એટલા માટે એની બેડી કીધી. તો બેડી બે પ્રકારની આવે, સોનાની બેડી અને લોખંડની બેડી. લોખંડની બેડી પાપ કરવા વાળા એ આ જગતના હીન અવતારો બધા એને ભોગવવા પડે. હીન યોનિમાં એનો જન્મ થાય, આનો ઉચ્ચ કોટીમાં જન્મ થાય. બંને ભોગ ભોગ્યા પછી પાછા મધ્યમાં આવીને ઉભા રહે અને પાછા એમના કર્મનું ચાલુ થાય. તો ભગવાન આજ્ઞા કરે છે કે આ કર્મના બંધનમાંથી મુક્ત કેમ થવાય? તો કે તમારું કર્મ શાસ્ત્ર સહમત હોય, આ કાર્ય ભગવાન કરાવે છે એમ અંતઃકરણથી માનતા હોય, અને કરેલું કર્મ ભગવાનને અર્પણ થતું હોય, તો એ માણસ સોનાની બેડી અને લોખંડની બેડી બંનેમાંથી મુક્ત થાય છે. અને ભગવાન એને આપના ચરણમાં સ્થાન આપે છે. ભગવાનના ચરણમાં એકવાર જો સ્થાન મળી ગયું તો પછી આ જગતના ચક્રમાં એને પરવું પડતું નથી. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. માના ગોદમાં આવીને દર વખતે સુવાનું એ બનતું નથી, એમાંથી એ મુક્ત થઈ જાય છે. પરંતુ તે માટે સરસ શું છે? એનું કર્મ શાસ્ત્ર સહમત હોવું જોઈએ. આ કાર્ય ભગવાનની ઈચ્છાથી, ભગવાનની કૃપાથી હું કરું છું એવું અંતઃકરણથી માનતો હોય. બીજાને બોલવાની, બીજાને બતાવવાની જરૂરિયાત નથી. એનું અંતઃકરણ કેવું જોઈએ એને કે આ કાર્ય મારી પાસે ભગવાન કરાવે છે. અને બીજું કરેલું કર્મ ભગવાનને અર્પણ થાય, તે આ બે પ્રકારની બેડીમાંથી મુક્ત થઈ જાય છે. પંચેતાની મહાબાહો કારણાની નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાની સિદ્ધયે સર્વ કર્મણા. હે મહાબાહો, સર્વ કર્મની સિદ્ધિ માટે સાંખ્ય સિદ્ધાંતમાં કહેલા 5 કારણો મારી પાસેથી સાંભળ. અહીંથી કર્મ માર્ગમાં કર્મ માત્રમાં ભગવાન જ કરતા છે એવું અનુસંધાન રાખી જીવના કર્તૃત્વનો પરિહાર કેવી રીતે થાય તે દર્શાવે છે. આગલા શ્લોકમાં કહેલા 5 કર્મોના કારણો હોવા છતાં કર્તૃત્વ પોતાનામાં છે એમ જીવ માની લે છે, તેથી તેની નિંદા થાય છે. જ્યારે કર્મ માત્રનું કારણ ગુણો જ સત્વાદી છે અથવા દેવ અથવા હરિ છે એમ જાણે, ત્યારે જીવની કર્મમાંથી તથા કર્મફલમાંથી મમતા દૂર થાય છે. વસ્તુતઃ કર્તૃત્વ અંતર્યામી રહેલું છે, કારણ કે અંતર્યામી સ્વતંત્ર છે અને સર્વને નિયમમાં રાખે છે. જીવ પર તંત્ર હોવાથી તેનું કર્તૃત્વ મુખ્ય નથી પણ ગૌણ છે. તેથી વસ્તુતઃ કરતા અંતર્યામી રૂપ બ્રહ્મ જ છે. જીવ માત્ર બ્રહ્મનો અંશ હોવાથી તેનું કર્તૃત્વ ગૌણ છે. આવો સિદ્ધાંત ભગવાન કહે છે. સાંખ્ય સિદ્ધાંતમાં સર્વ કર્મની સિદ્ધિના 5 કારણો કહેલા છે તે સાંભળ. સાંખ્યના વેદના અનુરોધથી સૂત્ર કહેલા છે એ પ્રમાણે શરીર, ઇન્દ્રિય, પ્રાણ અને જીવાત્મા ઉપકરણો વાળા અંતર્યામી પરમાત્મા જ ઉત્તમ કરતા છે. જે આત્મામાં રહી આત્માને નિયમમાં રાખે છે વગેરે શ્રુતિઓ સ્વતંત્રતાથી નિયમન કરનાર કેવલ પરમાત્મા જ છે એવો બોધ કરે છે. કર્મની સિદ્ધિના સાંખ્યમાં કહેલા 5 કારણો આગળ કહે છે. હવે એક વાક્ય કેવું અને વાક્યને સમજાવવું બંનેમાં ભેદ છે, બરાબર ને? કોઈને એક વાક્ય કહી દેવું અને વાક્યનું ક્લેરિફિકેશન કરવું, બંનેમાં ભેદ પડે. ક્લેરિફિકેશન કરવાથી સામેલાના મગજમાં એ વાક્ય શું કહેવા માંગે છે એની અસર થાય. તો એક વાક્ય એટલું જ છે કે કરતા આપણે નથી, કરતા ભગવાન છે ભાઈ. આ એક વાક્ય કહ્યું. તો હવે આ વાક્યનું ક્લેરિફિકેશન શું કર્યું છે? તો કે ક્લેરિફિકેશનમાં એમ કીધું છે કે આપણે જે કઈ કર્મ કરીએ છીએ આ શરીર દ્વારા કરીએ છીએ, બરાબર કે નહીં? મનુષ્ય જે કઈ કર્મ કરે પોતાના શરીરથી કરે છે. તો હવે એના માટે શું કે છે કે સૌથી પહેલું શરીર, પછી ઇન્દ્રિય, પછી પ્રાણ, પછી જીવાત્મા અને અંતર્યામી. આ 5 ભેગા થાય ત્યારે કર્મ થાય છે. તો સૌથી પહેલું શરીર. આ શરીર આપણને કોને આપ્યું? માતા પિતા દ્વારા આ શરીર મળેલું છે અને એમાં ભગવાનનો ચેતન તત્વ આવ્યું ત્યારે આપણે કાર્ય કરી શકીએ છીએ. માટે કરતા કોણ થયું? ભગવાન થયા. આ એક વાત, પહેલી વાત. બીજી વાત, ઇન્દ્રિય. આ 5 ઇન્દ્રિય આપણને કઈ રીતે મળી?
માતાના ગર્ભમાં બાળકનું બંધારણ થયું, એમાં પાંચેય ઇન્દ્રિયો તૈયાર થઈ, માટે એ દેહને બનાવવા વાળો કોણ? ભગવાન. બરાબર. પછી પ્રાણ, એમાં જે ચેતન તત્વ ભગવાનનો આવ્યો ત્યારે આપણે કાર્ય કરીએ છીએ, માટે કરતા કોણ થયું? ભગવાન. એના પછી જીવાત્મા, જે જીવાત્મા બધી ઇન્દ્રિય પાસે પોતાનું કાર્ય કરાવે છે. આગળ આવી ગયું કે ખેતરમાં જેમ હળ ચાલે ને, પછી અંદર વનસ્પતિઓ દાણા નખાય, પણ પેલા હળ ચલાવીને જમીનને ખેડવી પડે. બરાબર કે નહીં? એ પ્રમાણે જે માકડા જેવું આપણું મન છે ને, એ બધી ઇન્દ્રિયોને અડપલા કરે છે. અંદર જઈને આંખને અડપલા કરે એટલે એને સારું જોવાનું મન થાય, કાનને અડપલા કરી આવે એને સારું સાંભળવાનું મન થાય, નાકને અડપલા કરી આવે એને સારું સૂંઘવાનું મન થાય, વળી પાછું જીભને અડપલા કરી આવે એટલે એને સારું ખાવાનું મન થાય. આ બધા અડપલા કરવાનું કામ કોણ કરે છે? મન. એ મન આવ્યું ક્યાંથી? ભગવાને આપ્યું. સમજો કે નહીં? આ બ્રહ્મ ભાવ કઈ રીતે તમારે પરિપક્વ કરવો તમારો? ખાલી એમ કહેવામાં આવે કે બધું ભગવાન કરાવે છે, મગજમાં ન ઉતરે. પણ ભગવાન કઈ રીતે કરાવે છે? ભગવાન આ રીતે કરે છે ને આ રીતે કરાવે છે. અને બીજું અંતર્યામી, અંદર રહેલો અંતર્યામી. પાંચમું તત્વ કીધું, એ આપણને ખરાબ કર્મ કરીએ ત્યારે સંકેત પણ કરે છે. એક વાત તો અંદરથી ના આવે, તેમ છતાંય પ્રકૃતિનો વિજય થઈ જાય. જે રસો અંદર ગયેલા છે તો પછી અંતર્યામી કે હવે તારી ઈચ્છામાં આવે એમ કર. બાપા ના પડે કે અત્યારના બહાર જવા જેવું નથી, વરસાદ ખૂબ પડે છે, તને શરદી થશે. બાપાએ કીધું હવે છોકરો જીદ પકડીને બેસે, હું તો જઈશ ને જઈશ. બાપા કે ફોડ માથું જાવ જાવ. આ શું થયું? અંદર રહેલા અંતર્યામીએ આપણને ના પાડી કે આ કાર્ય ન થાય બેટા. તેમ છતાં બી જે આપણા રસો આપણા શરીરમાં ગયેલા છે એ અંતર્યામીની આજ્ઞા ઉપર પોતાનું આક્રમણ કરે, અને પછી બુદ્ધિ એમાં સહમત થાય, પછી મન સહમત થાય, અને માણસ એ પ્રકારે કાર્ય કરે. સમજો કે નહીં? એટલે એમાં અંતર્યામી પણ છે. મતલબ કે શરીરમાં આપણે જે કઈ કરીએ છીએ, સૌથી પેલું શરીર એ બ્રહ્મનું આપેલું છે, ઇન્દ્રિયો બ્રહ્મના આપેલા છે, પ્રાણ બ્રહ્મનો આપેલો છે, જીવ એ બ્રહ્મનો આપેલો છે, અંતર્યામી સ્વયં ભગવાનનો અંશ પોતે છે. મતલબ કર્તાપણાનું અભિમાન છોડો, આ એને આપ્યું છે ને એના દ્વારા આપણે કાર્ય કરીએ છીએ. અધિષ્ઠાનમ તથા કર્તા કર્ણમ ચ પૃથગ્વિદમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. શરીર વાગમનો વીર્યત કર્મ પ્રારંભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પશ્ચિંતે તસ્ય હેતવ. માણસ શરીર વાણી તથા મનથી ન્યાય અથવા વિપરીત કર્મનો જે પ્રારંભ કરે છે તેના અધિષ્ઠાન કરતા જુદા જુદા પ્રકારનું કરણ, વિવિધ જુદી જુદી ચેષ્ટાઓ ને પાંચમું દૈવ જ એ પાંચ હેતુઓ છે. શરીર વાણી તથા મનથી કર્મ કરી શકાય છે. એ ત્રણેય વડે માણસ ન્યાય એટલે શાસ્ત્રીય અથવા વિહિત અને વિપરીત એટલે નિષિદ્ધ વગેરે જે કંઈ કર્મ કરે છે તેના પાંચ કારણો છે. 1. અધિષ્ઠાન એટલે શરીર પ્રથમ કારણ છે. 2. કર્તા એટલે અહંકાર વાળો જીવાત્મા. 3. જુદા જુદા પ્રકારનું કરણ એટલે મન સહિત ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો. 4. વિવિધ જુદી જુદી ચેષ્ટાઓ અથવા વૃત્તિઓ. 5. દૈવનો અર્થ કેટલાક અદષ્ટ કરે છે તે યોગ્ય નથી. અહીં દવનો અર્થ અંતર્યામી છે. કર્મ માત્રથી સિદ્ધિ માટે મુખ્ય કારણ દૈવ એટલે અંતર્યામી છે. આ અંતર્યામી સ્વરૂપ સર્વના હૃદયમાં રહેલું છે એમ ભગવાને જ પાછળ કહેલું છે. શ્રીમદ આચાર્ય ચરણ પણ અંતઃકરણ પ્રબોધમાં બોધ કરે છે કે દોષથી રહિત દેવ વસ્તુ શ્રી કૃષ્ણથી જુદી નથી. કર્તૃત્વનો નિર્ણય વેદાંત સૂત્રમાં સારી રીતે કરેલો છે. બીજા અધ્યાયના તૃતીય પાદમાં આ સંબંધી નિર્ણય કરેલો છે. જીવાત્મા અંતર્યામીને આધીન રહી કરતા થાય છે એવો ત્યાં નિશ્ચય કરેલો છે. તત્રેવમ સતી કર્તાર આત્માનમ કેવલમ તુ યહ પશ્યત્ય કૃત બુદ્ધિત્વાન
ન સ પશ્યતિ દુર્મતિ. તે સંબંધમાં આમ હોવાથી જે કેવલ આત્માને કરતા જુએ છે તે દુર્બુદ્ધિ વિવેક બુદ્ધિ રહિત હોવાથી સત્ય જોતો નથી. કર્મના કારણ 5 હોવાથી 5 કરતા ગણાય. તેમાં પણ મુખ્ય સ્વતંત્ર કરતા અંતર્યામી છે. પ્રકૃતિ અને પુરુષનો સંબંધ કરાવનાર પરમાત્માની અનુમતિથી જ જીવ કરતા થાય છે. તેનું કર્તૃત્વ પણ ગૌણ છે. આમ હોવા છતાં જે માત્ર જીવાત્માને જ કરતા માને તે વિપરીત મતિવાળો છે. તેણે ગુરુ દ્વારા વિવેક બુદ્ધિથી કર્તૃત્વ વિશે સત્ય નિર્ણય પ્રાપ્ત કર્યો નથી. તેને તે સંબંધી સત્ય જ્ઞાન થતું નથી. ભગવાન દુર્યોધનને સમજાવે છે કે આ તું જે કરે છે તે ખોટું કરે છે અને તારું અભિમાન છોડ. એ વખતે દુર્યોધન ભગવાનને કહે છે કે ધર્મ શું એવું જાણું છું છતાં એને પકડી શકતો નથી, અને અધર્મ શું છે એ પણ હું જાણું છું છતાં પણ છોડી શકતો નથી. કેમ? તો કે મારા હૃદયમાં બેસી આપ મને જે પ્રેરણા કરો છો એ પ્રમાણે હું કરું છું. આ દુર્યોધન ભગવાનને કે છે. મહાભારતમાં આ વાક્ય છે, મારા મનથી નથી કહેતો. ધર્મ શું છે એવું જાણું છું છતાં એને પકડી શકતો નથી. અધર્મ શું છે એ પણ મને સમજાય છે છતાં હું છોડી શકતો નથી. કેમ? મારા હૃદયમાં બિરાજી આપ મને જે પ્રેરણા કરો છો એ પ્રમાણે હું કરું છું. હવે પરિણામ ગમે તે આવે. એ પ્રમાણે અહીંયા એમ કહેવામાં આવે છે કે વ્યક્તિ પોતે સ્વતંત્ર કર્મ કરે છે એવું નથી. અંતર્યામી જીવને આદેશ આપે છે અને પછી મન બુદ્ધિ અને ઇન્દ્રિયો તૈયાર થાય છે. એ પ્રમાણે મનુષ્ય કર્મ કરે છે. મનુષ્યની પોતાની સ્વતંત્ર બુદ્ધિથી કાર્ય થતું નથી એમ સમજવામાં આવે છે. યસ્ય નાહમ કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમા લોકાન ન હંતિ ન નિબધ્યતે. હું કરતા છું એવો જેનો ભાવ નથી, જેની બુદ્ધિ લેપાતી નથી, ત્યાં લોકોને હણવા છતાં હણતો નથી ને બંધન પ્રાપ્ત કરતો નથી. મુખ્ય કરતા પરમાત્મા જ છે. કરતા છે એવું અનુસંધાન રાખવાથી હું કરતા છું એવો અભિમાન જેનામાં રહેલું નથી ને કર્મફળની પ્રાપ્તિ વગેરે માટે જેની બુદ્ધિ બગડતી નથી તે ભીષ્મ વગેરેને તો શું, પરંતુ આ લોકોને હણવા છતાં પણ હણતો નથી અને તે કર્મથી તેને બંધ પ્રાપ્ત થતો નથી. અર્થાત તે કર્મનું ફળ તેને ભોગવવું પડતું નથી. જયારે નિષિદ્ધ કર્મ પણ આવી રીતે બંધન કરતું નથી તો વિવિધ કર્મથી તેને બંધન કેમ થાય? આ અર્થ પાછળના અધ્યાયોમાં સમજાવે છે. લૌકિક દ્રષ્ટાંત આપી તેને સમજાવું. લૌકિક દ્રષ્ટાંત તને સીધે સીધું તારા મગજમાં ઉતરી જશે. કોઈ માણસ ખૂન કરે તેને સજા શું થાય? ફાંસી. સામાન્ય નિયમ એવો છે ફાંસી થાય, પછી પુરાવા અડધા મળે ને આજીવન કેદ થાય કે છૂટી આ વસ્તુ અલગ છે. પણ નિયમ શું છે? કોર્ટ શું કે ખૂન કર્યું છે માટે એને ફાંસીની સજા કરો. બરાબર? હવે એને એક જ માણસ માર્યો અને ફાંસીની સજા થઈ. પરંતુ જયારે બે રાજાઓ સામસામે આવે ને એક જ સૈનિક 50 માણસને મારી નાખે તેને રાજા ઇનામ આપે. ઓલા એક માણસ માર્યો એને ફાંસીની સજા થઈ. અહીંયા એક જ સૈનિકે 50 માણસને મારી નાખ્યા, રાજા એને ઇનામ આપે છે. હવે આ શું થયું કે સૈનિકે જે કાર્ય કર્યું એ રાજાની આજ્ઞાથી કર્યું અને દેશના કલ્યાણ માટે કર્યું, પોતાના દેશના કલ્યાણ માટે. સમજો કે નહીં? રાજાની આજ્ઞાથી કર્યું અને પોતાના દેશના શ્રેય માટે કર્યું. કર્મ તો એક જ છે. બરાબર? અહીંયા રાજા માધ્યમ છે, રાજાના કહેવાથી કાર્ય થયેલું છે. એ પ્રમાણે જયારે વ્યક્તિ એમ માની લે કે સંપૂર્ણ કરતા કેવળ ભગવાન છે તો એને કર્મ બંધન પછી નડતું નથી. અર્જુનને કર્મ બંધન ન નડે, પણ ભગવાન લૌકિક માધ્યમ રાજા છે, એવી રીતે અલૌકિક રાજા કોણ છે? ભગવાન છે. એ ભગવાનને આજ્ઞા આપે છે કે તું આ લોકોને હણ. જેવી રીતે રાજા હુકમ કરે ને સૈનિકને દોષ ન લાગે એ પ્રમાણે ભગવાન અર્જુનને આજ્ઞા કરે છે કે મારી આજ્ઞાથી તું કાર્ય કરે છે, તને દોષ આ રીતે ન લાગે. એક લૌકિક તુચ્છ જે મનુષ્ય જેવો રાજા જે છે એ હુકમ કરીને જો દોષ ન લાગે તો આ સાક્ષાત પરમાત્મા કે છે હું તને કઉ છું કે તું આ લોકોને હણ, એટલે દોષ ન લાગે.
કરતાપણાનું અભિમાન ન રાખે. આ ભગવાન મારી પાસે આ કાર્ય કરાવે છે. આજે અસુરી દળ વધી ગયું છે તો મારે આ જગતનો ભાર ઓછો કરવો છે. ભગવાન નિમિત્ત બનાવી મારી પાસે કર્મ કરાવે છે. ઓલો સૈનિક 100% માને કે હું તો નિમિત્ત માત્ર છું, મને રાજા હુકમ આપે છે. એ પ્રમાણે અહીંયા પણ ભગવાન અર્જુનને કહે છે તું નિમિત્ત માત્ર છે, મારા હુકમથી મારી આજ્ઞાથી તું આ કાર્ય કરે છે એટલે તને દોષ નહીં લાગે. એ પ્રમાણે આપણે પણ ભગવાનને કરતા માનીને કાર્ય કરીએ તો ગુણ અને દોષ, લાભ અને હાનિ, સ્વર્ગ અને નર્ક બધામાંથી આપણે છૂટીએ. ભગવાન કે તું જે કઈ કરે છે મારી ઈચ્છા પ્રમાણે કરે છે એમ તું માને છે, તો માટે મારે મારો થોડો હાથ પકડવો પડશે. જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કરણમ કર્મ કરતેથી ત્રિવિધ કર્મ સંગ્રહ. જ્ઞાન, જ્ઞેય ને પરિજ્ઞાતા 3 પ્રકારની કર્મની વિધિ છે. કરણ કર્મ ને કરતા 3 પ્રકારનો કર્મ સંગ્રહ છે. જ્ઞાન, જ્ઞેય એટલે કર્તવ્ય કર્મના સાધન ને પરિજ્ઞાતા એટલે કર્તવ્ય કર્મને જાણનાર, અથવા જ્ઞાન એટલે ફલના સ્વરૂપના જ્ઞાનપૂર્વક તે આત્માને એટલે ઈશ્વરને આધીન છે એવું જ્ઞાન. જ્ઞેય એટલે કર્મના સાધનરૂપ કર્મ ને પરિજ્ઞાતા એટલે જ્ઞાન તથા જ્ઞેયનું સ્વરૂપ જાણનાર. એમ જ્ઞાન વગેરેને લઈને થતી કર્મની પ્રેરણા 3 પ્રકારની છે. વેદમાં પણ કર્મની વિધિ 3 ગુણવાળી છે. તેથી જ વેદ ત્રિગુણીય વિષય છે એમ કહેલું છે. કરણ એટલે કર્મના સાધનભૂત ઇન્દ્રિયો તથા દ્રવ્ય. કર્મ એટલે યજ્ઞ વગેરે ક્રિયા. કર્તા એટલે યજ્ઞ વગેરે ક્રિયા કરનાર. એમ 3 પ્રકારનો કર્મ સંગ્રહ છે. હવે આગળ આપણે આવી ગયું, ભગવદ ગીતામાં આગળ આવી ગયું કે હોમ જયારે થતો હોય, બ્રાહ્મણો હોમ કરતા હોય તો હોમમાં હોમાતી વસ્તુ પણ બ્રહ્મ છે, હોમ પણ સ્વયં બ્રહ્મ છે, અને જે ફલ પ્રાપ્ત થાય છે તે પણ બ્રહ્મ છે. આ વાક્યનો, આ શ્લોકનો અર્થ આવો નીકળે છે. તો સમજો કે નહીં? ઘી ક્યાંથી બને છે? તો ગાયના દૂધમાંથી ઘી. ગાય ક્યાંથી આવી? તો કે ભગવાને બનાવી. ગાય શું ખાય? ઘાસ. તો કે ભગવાને બનાવી. ગાયનો દેહ કઈ રીતે બન્યો? તો કે પંચમહાભૂતમાંથી. માટે ગાય બ્રહ્મ છે. ગાયમાંથી પેદા થતું દૂધ બ્રહ્મ છે, દૂધમાંથી પેદા થતું ઘી બ્રહ્મ છે, જગત આપણે જમીનમાંથી ઉગતા તલ બ્રહ્મ છે. મતલબ યજ્ઞમાં જે કઈ સામગ્રી વપરાય છે તે બધું બ્રહ્મ છે. પછી અગ્નિ એ સ્વયં બ્રહ્મ છે, અને એમાંથી પછી પ્રાપ્ત કરવાનું પરમ ફલ શું? તો કે એ પણ બ્રહ્મ છે. આ શ્લોકનો અર્થ લગભગ આવો થાય છે. અને ખ્યાલ આવે? બધું બ્રહ્મ જ છે. એક જ વાત, તમે કરતાપણામાંથી મુક્ત થઈ જાઓ તો તમે આ જે બધું સુખ અને દુઃખના જે પ્રપંચ ભગવાનનું છે તમે એમાંથી બહાર આવી જશો. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણ ભેદત પ્રોચ્યતે ગુણ સંખ્યાને યથા વચ્ચુણું તાન્યપી. ગુણોના ભેદથી જ્ઞાન, કર્મ અને કર્તાને પણ સાંખ્ય શાસ્ત્રમાં 3 પ્રકારના કહેલા છે. તે પણ બરાબર શ્રવણ કર. જેમાં કાર્યના ભેદથી ગુણોનું સંખ્યાન અથવા નિરૂપણ કરવામાં આવે છે તે ગુણ સંખ્યાન એટલે સાંખ્ય શાસ્ત્રમાં સત્વાદી 3 ગુણોના ભેદથી જ્ઞાન વગેરેને પણ 3 પ્રકારના કહેલા છે. હવે અહીંયા ભગવાન આજ્ઞા કરે છે કે આ જગતમાં જ્ઞાન 3 પ્રકારનું, સાત્વિક, રાજસ, તામસ. કર્મ 3 પ્રકારનું, સાત્વિક, રાજસ અને તામસ. અને કરતા 3 પ્રકારના, સાત્વિક, રાજસ અને તામસ. તો આજે સાત્વિક, રાજસ, તામસ મુખ્ય 3 છે, પરંતુ આમ જોવા જઈએ ને તો એના પેટા વિભાગ જો જોઈએ ને તો 9 થઈને ઉભા રહે. મતલબ 9 પ્રકારનું જ્ઞાન છે, 9 પ્રકારનું કર્મ છે, અને 9 પ્રકારના કર્તા છે. 9 પ્રકાર એટલે કઈ રીતે? સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ, રાજસ સાત્વિક, રાજસ રાજસ, રાજસ તામસ, તામસ સાત્વિક, તામસ રાજસ અને તામસ તામસ. એટલે આ 9 પ્રકારના. તો ભગવાને મુખ્ય 3 પ્રકાર કયા છે,
એ તો ભગવાનની આજ્ઞા પ્રમાણે જ્ઞાન 3 પ્રકારનું, કર્મ 3 પ્રકારના અને કર્તાઓ 3 પ્રકારના છે. એ ભેદ આવ્યો તો મારી આગળથી સાંભળ. સર્વભૂતેષુ યેનૈકમ ભાવમ અવ્યયમીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. સર્વ વિભક્ત ભૂતોમાં એક અવિભક્ત અવ્યય ભાવને જેનાથી જુએ છે તે જ્ઞાન સાત્વિક જ્ઞાન. બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે વર્ણો તથા બ્રહ્મચર્ય, ગ્રાહસ્થ્ય વગેરે આશ્રમોમાં વિભક્ત થયેલા જુદા જુદા કર્મના અધિકારવાળા અનેક પ્રાણીઓમાં સર્વમાં આત્મરૂપ એક જ ભાવ, જે વ્યય સ્વભાવવાળા અનેક શરીરોમાં હોવા છતાં અવ્યય છે, જેને કર્મના ફલનો સંગ અથવા આસક્તિ નથી અને જે સર્વ શરીરોમાં એક આકારવાળો છે, તેને જે જ્ઞાનથી જુએ છે, અર્થાત કર્મના અધિકાર સમયે એટલે કર્મ કરતી વખતે પણ જુએ છે, તે જ્ઞાન સાત્વિક જ્ઞાન. હવે ભગવાન જ્ઞાનથી શરૂઆત કરે છે. જ્ઞાન 3 પ્રકારનું, સાત્વિક, રાજસ અને તામસ. તો સાત્વિક જ્ઞાન કોને કહેવાય? સાત્વિક જ્ઞાનથી ભગવાન શરૂઆત કરે છે. સાત્વિક જ્ઞાન કોને કહેવાય? તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, બ્રહ્મચારી હોય કે ગ્રહસ્થી હોય, આ જુદા જુદા અધિકાર વાળા જે શરીર છે એ બધા વ્યય છે એમ સૌથી પહેલું પોતે એ માનતો હોય. શું માને? કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર હોય, પછી બ્રહ્મચારી હોય, ગ્રહસ્થી હોય કે વાનપ્રસ્થી હોય કે સંન્યાસી હોય, પરંતુ આ બધાના શરીર નશ્વર છે, બધા એકવાર જવા વાળા છે, આ બધાના શરીરનો નાશ થવાનો છે એમ જે મનથી માનતો હોય, સૌથી પહેલું એ. અને પછી એમ માને કે ભગવાન જે છે એ અવ્યય, આ બધા વ્યય છે, આ બધાનો નાશ થવાનો છે. ચાહે રાજા હોય, ચાહે બ્રાહ્મણ હોય, ચાહે ક્ષત્રિય હોય, ચાહે વાણિયો હોય, કોઈ પણ હોય, બ્રહ્મચારી હોય કે ગ્રહસ્થી હોય કે છેલ્લે સંન્યાસ લઈને બેઠેલો હોય, પરંતુ આ બધાના શરીર વ્યય છે એટલે કે આ બધા નાશવંત છે એમ મનથી માનતો હોય. અને પછી કેવળ ભગવાન એક જ અવ્યય છે એમ જે માનતો હોય. આ બે, અને તેમાં પણ ભગવાન અવ્યય છે અને પોતે જે કઈ કર્મ કરે છે એનું અભિમાન એને ન હોય. આ ભગવાન કૃપા કરીને મારી પાસે આ કાર્ય કરાવે છે એમ અંતઃકરણથી માનતો હોય, લોકોને બોલવા માટે નહીં, એનો આત્મા કહેતો હોય. બીજું, ફળની તૃષ્ણા ન હોય, કોઈ પ્રકારની ફળની તૃષ્ણા ન હોય. આવી જે વ્યક્તિ હોય એનું જે જ્ઞાન છે તે સાત્વિક જ્ઞાન છે. અને આ સાત્વિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમારે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું જ પડશે. ભગવદ ગીતા, ભાગવત, શ્રી મહાપ્રભુજીનું સાહિત્ય તમારે વાંચવું જ પડશે. અને એક તને બીજું કહી દઉં ભાઈ, કે આ બધું વાંચવાનો મોટામાં મોટો ફાયદો ઠાકોરજી હૃદયમાં બિરાજે છે, અને હૃદયમાં બિરાજેલા ભગવાનથી સાત્વિક ભાવોદય થાય છે, એમને ભાવોદય થતો નથી. પેલા પણ મેં તને કીધું હતું કે કર્મ જડ છે. આ જ્ઞાન છે ને, પુસ્તકોના પુસ્તકો વાંચી જઈએ, એ ખાલી કર્મ જડ છે. હોમ એ કર્મ છે, એ પણ જડ છે. આપણે સેવા કરીએ કર્મ છે, એ પણ જડ છે. કર્મમાં ફળ આપવાની શક્તિ નથી. સીધી વાત એક ને એક બે જેવી છે ભાઈ. આ માન્યા સિવાય છૂટકો નથી. ભગવદ ગીતા આખું કંઠસ્થ હોય કે ભાગવત આખું કંઠસ્થ હોય તો સમજો કે નહીં, પરંતુ જ્યાં સુધી હૃદયમાં ભગવાન બિરાજતા નથી ત્યાં સુધી આ જ્ઞાનની કોઈ કિંમત નથી. તો સમજો કે નહીં? તો આ જ્ઞાન દ્વારા ભગવાન હૃદયમાં પધારે ત્યારે એનું અંતઃકરણ બોલતો થાય છે કે ના, કરતા હું નથી. આને કરતાનું અભિમાન છોડ્યું કહેવાય. ખ્યાલ? અને એનાથી એ સાત્વિક જ્ઞાન એને કહેવાય છે કે પ્રાણી માત્રમાં સાક્ષાત ભગવાન બિરાજે છે. સમજો કે નહીં? આ સાત્વિક જ્ઞાન આને કહેવાય. સાથે એવું પાછું એનું આચરણ જોઈએ. ખાલી માનીને બેસી રહીને પછી ગાયને દંડા મારે ને તો ના ચાલે. તો સમજો કે નહીં? એટલે સાત્વિક જ્ઞાન સાથે આ જગતના પ્રાણી માત્રમાં ભગવાનનો વાસ છે ને એની સાથે એવો વ્યવહાર થાય એને જ્ઞાન. એક તને કહું, 84 વૈષ્ણવ અને 252 વૈષ્ણવની તું વાર્તા વાંચીશ ને
તેમાં કેટલાક વૈષ્ણવો તો એવા હતા કે જ્યાં સુધી ઠાકોરજીને ભોગ ધર્યા પછી એક પણ વૈષ્ણવ ઘરે જો પ્રસાદ લેવા ન આવે તો પોતે પ્રસાદ ન લે. આવા પણ ઘણા દાખલાઓ 84 વૈષ્ણવ ને 252 વૈષ્ણવમાં છે. સમજ્યું? ભોગ ધર્યા પછી એકાદ વૈષ્ણવને પ્રસાદ લેવડાવીને પછી પોતે પ્રસાદ લે. એનું કારણ શું? તો કે વૈષ્ણવના હૃદયમાં સાક્ષાત ભગવાન બિરાજે છે. આપણે ઠાકોરજીને ભોગ ધર્યો એ તો એમાંથી એક રોટલી ઓછી નથી થઈ, બટાકાનો એક ટુકડો ઓછો નથી થયો, દાળની વાટકી એમનેમ છે, મોહનથાળી એમનેમ છે, ને બુંદી એમનેમ છે. તો વૈષ્ણવને લેવડાવવાનો આગ્રહ આપણા ત્યાં એટલા માટે રાખવામાં આવે છે કે એના હૃદયમાં બિરાજી અને સાક્ષાત ઠાકોરજી સાચે આરોગે. આપણે ભોગ કરીએ છીએ તો બધી સામગ્રી એમને એમ રહે છે, તેમ છતાં બી ભગવાન અનંત સામર્થ્ય વાળા છે. એમાં કંઈક અલૌકિક તત્વ આવે જ છે, નથી આવતું એમ નહીં. આ ખાલી દેખાવ છે એવું નથી, એમાં કંઈક અલૌકિક તો આવી જ જાય છે. પરંતુ ભગવાનનું સાચું આરોગ્ય ક્યારે ગણાય? તો કે એકાદ બે વૈષ્ણવો પ્રસાદ લે, એના હૃદયમાં બિરાજી સાક્ષાત ઠાકોરજી સાચે રોટલીએ આરોગે, ને દાળે આરોગે, ને મોહનથાળે આરોગે, ને બુંદીએ આરોગે. તો સમજો કે નહીં? આપણે 25 લાડવા બુંદીના ધર્યા તો એક અડધો લાડવો ઓછો થતો નથી, 25 એમને રહે છે. એ 25 માંથી 3 ઓછા ક્યારે થાય? ઓલા વૈષ્ણવ 3-4 લાડવા ખાઈ જાય. હા, 25 માંથી હવે 4 લાડવા ઓછા. આને સાચું જ્ઞાન કહેવાય છે. અને આ પ્રેક્ટિકલી જ્ઞાન હોવું જોઈએ, ખાલી બોલવાથી થતું નથી. પેલાના સમયમાં તો ઘણા વૈષ્ણવ એવા થઈ ગયા, 84 વૈષ્ણવ 252 કે એક વૈષ્ણવ ઘરે આવીને પ્રસાદ ન લે ત્યાં સુધી પોતે પ્રસાદ ન લે. એટલા માટે મધ્ય માર્ગ આપણે ત્યાં શું કાઢેલો છે? રોજ વૈષ્ણવ ને ક્યાંક ગોતવા, ને વૈષ્ણવ નવરાશ બી મળવી જોઈએ કે નહીં? ધંધાદારી વૈષ્ણવ તો પછી આપણે શું કરવું? ભૂખ્યા કરવા, મહિનાનો ઉપવાસ કરવા. એટલે મધ્ય માર્ગ કાઢ્યો કે સૌથી પહેલો ગાયનો ગૌગ્રાસ કાઢો. ગાય એ ભગવાનનું સ્વરૂપ છે, અગ્નિ ભગવાનનું સ્વરૂપ છે, અને વૈષ્ણવ ભગવાનનું સ્વરૂપ છે. એટલા માટે ગાયનો ગૌગ્રાસ કાઢો. બધી વસ્તુ એમાં ખાલી દાળ ભાત ન મૂકવા, એક લાડવો મૂકવો પડે ભાઈ. એક બુંદીનો લાડવો ગાયને પણ ખવડાવવો પડે. તો પછી જે થાય, તો આપણે ત્યાં માન્યતા એવી છે, ઠાકોરજી આરોગે તે પ્રસાદી, તે પ્રસાદ, અને વૈષ્ણવ ના લીધા પછી આપણે લઈએ તે મહાપ્રસાદ કહેવાય છે. ઠાકોરજી આરોગ્ય ને આપણે જે લઈએ તે પ્રસાદ, અને એકાદ વૈષ્ણવ આપણા ઘરે આવી જાય એને પેલા લેવડાવે ને પછી આપણે લઈએ તે મહાપ્રસાદ થાય. આ શું થયું? ખાલી બોલવાથી થતું નથી, પ્રેક્ટિકલી આપણે માનવું જોઈએ કે બધામાં ભગવાન છે ને એનો એવો વ્યવહાર થાય, તે સાચી જ્ઞાન. પૃથકત્વેન તુ યજજ્ઞાનમ નાના ભાવાન પૃથક વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજજ્ઞાનમ વિદ્ધિ રાજસમ. હે જે જ્ઞાન સર્વભૂતોમાં રહેલા જુદા જુદા પ્રકારના જુદા જુદા ભાવોને જુદા તરીકે જાણે છે, તે જ્ઞાન રાજસ જ્ઞાન. આ જગતના જેટલા માનવો છે બધાની ભિન્ન ભિન્ન બુદ્ધિ છે ને ભિન્ન ભિન્ન ભાવો છે. તો એનું દ્રષ્ટિબિંદુ ખાલી મનુષ્યના દેહ અને એના ભાવ ઉપર સ્થિર થયેલું છે. કેમ? તો કે એને એટલું ઉગ્ર તપ કે ઉગ્ર અધ્યયન નથી કર્યું, અથવા એવો કોઈ એને સંગ નથી મળ્યો કે જે અંદર રહેલા અંતર્યામી સુધી જઈ શકે. ખ્યાલ આવ્યો? એટલે એ બધાને આ જગતને ભગવાનનું ક્રીડા ભાંડ સમજે, પરંતુ બધા માનવોમાં ભિન્ન ભિન્ન સ્વરૂપો છે ને ભિન્ન ભિન્ન ભાવો છે ને ભગવાનની કેવી ક્રિયા છે એનું દ્રષ્ટિબિંદુ દેહ સુધી અટકી જાય છે. ઓલો એક્સરે હોય તો અંદરનો ફોટો લે, એ એક્સરે એની પાસે નથી, એટલે એને એવું એટલું જ્ઞાન થાય છે કે આ જગતના ભિન્ન ભિન્ન માનવો છે, બધાનો ભિન્ન ભિન્ન સ્વભાવ છે, બધાની સાથે ભિન્ન ભિન્ન પ્રકારનો વ્યવહાર થાય છે. तुलसी इस संसार में भात भात के लोग सबसे हिलमिल चालिए नदी नाव संजो. आ राजस ज्ञान आने कहेवाय. तुलसी इस संसार में भात भात के लोग सबसे हिलमिल चालिए नदी नाव संजोग. આપણી પોતાની સેફટી માટે ઝઘડા ન કરો, બધા ભિન્ન ભિન્ન પ્રકારના લોકો છે એની સાથે સારી રીતે વ્યવહારથી, મિત્ર ભાવથી, બંધુ ભાવથી જીવો. આ રાજસ જ્ઞાન કહેવાય. કારણ એની દ્રષ્ટિબિંદુ દેહ સુધી છે અને પોતાની સેફટી માટે છે. મુસલમાન કે ગુંડો આવી ગયો, અરે આને છેડાય નહીં,
આ રાજસ જ્ઞાન કહેવાય. સાત્વિક જ્ઞાન કોને કહેવાય? અને સાત્વિક જ્ઞાન માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ, કાં તો ઊંચું અધ્યયન જોઈએ. રોજે રોજ ગ્રંથનો સંપર્ક હોય તો આપણી બુદ્ધિ એ રીતે તૈયાર થાય. આજે વાંચ્યું ને આ પુસ્તક મૂકી દેશું, ઊંચા ને કેસેટ મૂકી દેશું તો તું એ બધું ભૂલી જઈશ, હું એ ભૂલી જઈશ. એના માટે રોજે રોજના સંપર્કમાં રહેવું પડે. ચાણક્ય કે છે કે ભગવદ્ ગીતા અથવા કોઈ પણ ગ્રંથનો એક અધ્યાય રોજ વાંચો. એક અધ્યાય ન વાંચી શકો તો એક શ્લોક વાંચો. એક શ્લોક ન વાંચો તો અડધો વાંચો. વાંચો પણ વાંચો એના સંબંધમાં રહો. સવાર પડીને રોજ ચા જોઈએ ને રોજ ખાવા જોઈએ. એ દેહનો ખોરાક છે તો મનને ખોરાક આપ્યા વગર નહીં ચાલે. તો તમારી બુદ્ધિ હૃદયારૂઢ જ્ઞાન થવું. આ કેવું જ્ઞાન કહેવાય? તને મને અત્યારના આવેશ જ્ઞાન કહેવાય. હમણાં બેઠા છે ત્યાં સુધી જ્ઞાન, અને ઉભા થયા ટીવી નું બટન દબાવશું એટલે તું બધું ભૂલી જઈશ, હું એ બધું ભૂલી જઈશ. એના માટે ચાણક્ય કહે છે કે રોજે રોજ ગ્રંથના અધ્યયનમાં રહો. જેવી રીતે તમે તમારા શરીરને પોષણ આપો છો એ રીતે આત્માને પોષણ આપો, મનને પોષણ આપો, બુદ્ધિને પોષણ આપો, હૃદયને પોષણ આપો, તો તમારું અધ્યાત્મમાં પ્રગતિ થશે. યત્તુ કૃતસ્ન વેદકસ્મિન કાર્યે સક્તમ હેતુકમ અતત્વાર્થ વદકલ્પમ ચ તત્તામ સમુદાયરદમ. પરંતુ જે એક કાર્યમાં તે સર્વ કાર્ય હોય તેમ લાગેલું, નિષ્પ્રયોજન, તત્વાર્થ રહિત ને અલ્પ હોય તે તામસ કહેવાય છે. જે પ્રેત અથવા ભૂતના આરાધન રૂપ એક જ કાર્યમાં જાણે તે સર્વ ફલ આપનાર હોય તેમ લાગેલું હોય, તત્વાર્થ રહિત હોવાથી અહૈતુક અથવા નિષ્પ્રયોજન ને અલ્પ હોય તે જ્ઞાન તામસ છે. ભૂત પ્રેતની આરાધના હોય એનાથી અલ્પ ફળ મળે અને પાછા પોતાની અસલ જગ્યા પર આવી જાય. એક તો ભૂત પ્રેતની આરાધના કરે એટલે એમાં બલિ આપવો પડે, દારૂ લેવાનો હોય, સ્મશાનમાં જવાનું હોય ને એનું અલ્પ ફળ હોય. તો આને પોતે પરમ ફલ માની બેસે કે આનાથી વિશેષ ફલ દુનિયામાં કોઈ છે જ નહીં. આ પ્રકારનું જ્ઞાન જે લોકો ધરાવતા હોય ને એ જ્ઞાનને તામસ જ્ઞાન કહેવાય. એટલે સાત્વિક જ્ઞાન, રાજસ જ્ઞાન ને તામસ જ્ઞાન ત્રણેય જ્ઞાન આવી ગયા. નિયતમ સંગરહિતમ રાગ દ્વેષત કૃતમ અફલ પ્રેપ્સુના કર્મ યત સાત્વિક મુચ્યતે. ફલની ઈચ્છા નહીં રાખનારે, આસક્તિ વિના તથા રાગ દ્વેષ વિના જે નિયત કર્મ કરેલું હોય તે સાત્વિક કહેવાય છે. શ્રુતિમાં પોતાના વર્ણ તથા આશ્રમનું જે નિયત એટલે નિયમ પ્રમાણે કરવાનું કર્મ કહેલું હોય તેવું કર્મ હું કરતા છું એવી આસક્તિ વિના તથા કર્મથી પ્રાપ્ત થવાના યશ તથા અપયશ પ્રીતિ અથવા દ્વેષ વિના ફલની ઈચ્છા નહીં રાખનાર પુરુષે કરેલું હોય તે સાત્વિક કહેવાય છે. હવે ભગવાને જ્ઞાનની વાત કરી, હવે કર્મની વાત કરે છે. કર્મ પણ ત્રણ પ્રકારના ભગવાને કહ્યા: સાત્વિક કર્મ, રાજસ કર્મ અને તામસ કર્મ. તો સાત્વિક કર્મ કોને કહેવાય? તો કે આગળ આવી ગયું, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. પોતાનો જે સ્વધર્મ છે એ એનું શ્રેય કરવા વાળું છે, બીજાનો ધર્મ એના માટે હાનિકારક છે. તો સૌથી પહેલી વાત, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર બધાના કાર્ય જે નિયત થયેલા છે, શાસ્ત્રે જેને નિયત કર્યા છે એ પ્રમાણે પોતાનું કાર્ય હોય. બ્રાહ્મણે પોતાનું કાર્ય કરવું, અધ્યયન અધ્યાપન; ક્ષત્રિય પોતાનું કાર્ય કરવું, કર લેવો ને પ્રજાનું રક્ષણ કરવું; વૈશ્ય પોતાનું કાર્ય કરવું અને શુદ્રે પોતાનું કાર્ય કરવું. તો આ જે સ્વધર્મનું આચરણ જે છે એ સાત્વિક કર્મ કહેવાય. અને એ પણ પાછું બ્રહ્મચર્યાશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસાશ્રમ, આ જે 4 આશ્રમની વ્યવસ્થા છે એ પ્રમાણે પાછું પોતાનું કર્મ હોવું જોઈએ. બ્રાહ્મણે પોતાનું કર્મ કરવાનું, પણ કઈ રીતે? બ્રહ્મચર્યાશ્રમમાં બ્રહ્મચર્યાશ્રમનું પાલન હોય, ગ્રસ્તાશ્રમમાં ગ્રસ્તાશ્રમનું પાલન હોય, એ પ્રમાણે બધાનું. એ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર
ચારે પોતપોતાના ધર્મનું પાલન કરવાનું અને તે પણ પાછું આશ્રમની જે વ્યવસ્થા છે એને અનુરૂપ કરવાનું. 4 આશ્રમની જે વ્યવસ્થા છે એને અનુરૂપ પોતાનું કાર્ય હોય અને પછી નિરઅભિમાનીપણે આ બધું ભગવાન કરાવે છે ને હું કરું છું, યશ અને અપયશનો ઘણો વિચાર ન હોય, એ જે કાર્ય જે છે એને સાત્વિક કાર્ય કહેવાય. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવ. બધાએ પોતપોતાનો ધર્મ અદા કરવાનો છે. એ કાર્ય જે પોતે કરે એને સાત્વિક કાર્ય કહેવાય. યત્તુ કામેપ્સુના કર્મ સ અહંકારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયાસમ તદ્રાજ સમુદાર્દમ. પરંતુ ફલની ઈચ્છાથી અથવા તો અહંકાર સહિત જે બહુ શ્રમ વાળું કર્મ કરવામાં આવે છે તે રાજસ કહેલું છે. ફલની ઈચ્છા અથવા હું આ કર્મનો કરતા છું, મારું કર્મ છે, એવા અહંકારથી બહુ શ્રમ વાળું જે કર્મ કરવામાં આવે તે રાજસ છે. કર્તાપણાનું અભિમાન, ફલની ઈચ્છા સાથે કર્મનું અહંકાર, બહુ શ્રમ વાળું કર્મ સહજ હોવું જોઈએ. હવે આમાં ભગવાન એમ આજ્ઞા કરે છે કે એક તો એને પોતે જે કર્મ કરે છે એ કર્તાપણાનું અભિમાન ન હોવું જોઈએ. બીજી આજ્ઞા છે ફલની ઈચ્છા ન હોવી જોઈએ. અને ત્રીજું કર્મનું અહંકાર અને બહુ શ્રમ વાળું કર્મ ના છે. સમજો? ધર્મને પરિશ્રમની જરૂરિયાત છે. સખ્તાઈ વગર ધર્માચરણ શક્ય નથી. પોતાની જાતને થોડીક કંટ્રોલ અને સંયમમાં રાખ્યા વગર ધર્માચરણ શક્ય નથી. પરંતુ ધર્માચરણ એવું ન થાય કે શરીરને ને આત્માને ભયંકર ક્લેશ થાય. ઠાકોરજીને એ પણ મંજૂર નથી. એના માટે આપણે ત્યાં એક વાર્તા છે, 84 વૈષ્ણવમાં કે 252 વૈષ્ણવમાં, હું ભૂલી ગયો છું. એક વૈષ્ણવ હતા, તો એ જલ ભરવાની સેવા કરતા. ગિરાજી ઉપર ઠાકોરજી બિરાજતા, તો જલ તો જોઈએ ઉપર, તો ઘડા ભરી ભરીને ઉપર આવે, જલ ખાલી કરે, પાછું ભરવા જાય, પાછું કરે. એમ કરતા કરતા એ સવારથી જે ચાલુ કરે બપોરના 12, 12:30 સુધી જલ ભરે. સંપૂર્ણ જલ ભરાઈ ગયા પછી પોતે નીચે આવે અને પછી પોતે ભિક્ષા માંગવા જાય. ભિક્ષા માગીને આવે, એમાંથી રોટલા બનાવે અને રોટલા શ્રીજી બાવાની ધજાજીને દૂરથી બતાવી પોતે ભોજન કરે. આ રોજનો ક્રમ થઈ ગયો. હવે એ ભોજન કરવા બેસે બપોરના 2 વાગે. સમજો? તો શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા હતા. શ્રીજી બાબાએ ત્યાં એમને આજ્ઞા આપી. સમજવા જેવી વાત છે કે તમારો સેવક મને બહુ ત્રાસ આપે છે. શું કીધું? તમારો સેવક મને બહુ ત્રાસ આપે છે. શ્રી મહાપ્રભુજી પરિક્રમા છોડી અને જતીપુરા પધાર્યા. પછી હવે આમ તો અંતર્યામી છે, ખ્યાલ આવી જાય કોણ ત્રાસ આપે છે, પણ લોકવત લીલા શ્રી મહાપ્રભુજી શું કરી? બધાને એક એકને બોલાવીને, ભાઈ તું શું કરે છે રોજ સવારના? આ કે હું આમ કરું છું. તું શું કરે છે? હું આમ કરું છું. પછી આ ભાઈને પૂછ્યું કે તું શું કરે છે? તો કે હું સવારના વહેલા ઉઠીને શ્રીજી બાવા માટે જલ લાવું છું. 12 વાગે મારું કામ પતે પછી લોટ માગવા જાઉં છું અને એ જયારે માગીને આવું ત્યારે હું રોટલા બનાવું છું અને શ્રીજી બાવાની ધજાને ધરી અને હું ભોગ લઉં છું. શ્રી મહાપ્રભુજી સમજી ગયા કે જેને ફરિયાદ કરી આ છે. એટલે એને કીધું કે ભાઈ તું આટલી બધી સેવા